નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદના જુંડાલ ખાતે આવેલા મોન્ટુ પટેલના બંગલા ઉપર સીબીઆઈએ દરોડા પાડ્યા છે। સીબીઆઈનો એવો આક્ષેપ છે કે મોન્ટુ પટેલ દ્વારા હાલમાં મોટા પાયે ભ્રષ્ટાચાર કરી અને ખૂબ મોટી રકમ એકત્ર કરવામાં આવી છે અને પોતાના ઘેરે પણ એવો લાંચ લેતા હોવાની ફરિયાદ એમને મળી। ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ છે મોન્ટુ પટેલ। આ મોન્ટુ પટેલ ગુજરાતના એક મોટા ગજાના રાજકારણીના ભત્રીજા હોવાનું પણ કહેવાય છે અને એમની લાગવગના જોરે જ એ તમામ ખેલ એમણે પાર પાડ્યો હોવાનું કહેવાય છે। સીબીઆઈની ટીમ દ્વારા આજે સવારથી જ્યારે તપાસ શરૂ કરવામાં આવી ત્યારથી ભારતીય જનતા પાર્ટીના જે અગ્રણીઓ છે એમાં અને કાર્યકરોમાં પણ ખળભળાટ મચી ગયો છે, કેમ કે આ મોન્ટુ પટેલના કારસ્તાનો મહારાષ્ટ્રની અંદર ફાર્મસી ખોલવી હોય અથવા તો ગુજરાતમાં કોઈ પણ સ્થળે ખોલવી હોય તો પૈસા વગર કામ નહોતું થતું, એવા પણ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। છેલ્લા ઘણા સમયથી મેડિકલ સ્ટોરના સંચાલકોને લાયસન્સ આપવામાં પણ અખાડા કરવામાં આવતા હતા અને જે લોકો એમની સાથે વ્યવહાર કરે એમને જ આ પ્રમાણેની બધી જ સવલતો પૂરી પાડવામાં આવતી હતી એવું કહેવાય છે। આ સંજોગોની અંદર સીબીઆઈ દ્વારા હવે કઈ રીતે આની કેસની અંદર આગળ કાર્યવાહી કરવામાં આવે છે અને સમગ્ર તપાસ દરમિયાન શું વિગતો બહાર આવે છે એ જોવાનું રહે છે। પરંતુ હાલના તબક્કે ભારતીય જનતા પાર્ટીના રાજકીય વર્તુળોમાં જે ચર્ચા ચાલી રહી છે એ જોતા સ્થાનિક લોકોએ અને ખાસ કરીને મેડિકલ સ્ટોરના સંચાલકોથી માંડી અને જેમને નવા મેડિકલ સ્ટોરો ખોલવાના છે એવા લોકો દ્વારા આ બધી જ ફરિયાદો કરવામાં આવી હોવાનું કહેવાય રહ્યું છે। સીબીઆઈ દ્વારા થોકબંધ દસ્તાવેજો પણ એકત્ર કરવામાં આવ્યા છે અને મોન્ટુ પટેલના બંગલા ઉપર હાલમાં વોચ બેસાડવામાં આવી છે અને એમના બંગલા ઉપર જ બધો જ વ્યવહાર ચાલતો હતો એવું પણ કહેવાય રહ્યું। હવે આવનારા દિવસોમાં એ જોવાનું રહેશે કે મોન્ટુ પટેલ સામે કઈ રીતે સીબીઆઈ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે અને કયા પ્રકારે એમની સામે પગલાં ભરવામાં આવે છે। જોકે ભારતીય જનતા પાર્ટીના એક મોટા ગજાના રાજકારણીના ભત્રીજા હોવાને કારણે એમની સામે કોઈ વધારે તપાસ થાય અથવા તો વધારે કોઈ બીજા ખુલાસા થાય એવી સંભાવનાઓ ખૂબ ઓછી હોવાનું પણ રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે। ધન્યવાદ દર્શક મિત્રો, આવા જ પ્રકારના વિડીયો જોવા માટે આપ અમારી હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।